ગુડ મોર્નિંગ તમામ પોલીસ મિત્રોને નમસ્કાર સલામ. જનરલી મારા જ વિડીયોમાં જોઈએ તો મને એવું લાગે કે મારી પ્રકૃતિ કરતાં અને પ્રત્યક્ષ જે રીતે લેક્ચર લેતો એના કરતાં થોડોક ગંભીર મુદ્રા હોય છે વિડીયોઝમાં. તો થોડુંક આજે ક્લાઇમેટ ચેન્જ કરવાનો પ્રયત્ન કરું. તો તમામ પોલીસ મિત્રોને નમસ્કાર સલામ. ધ્યાન રાખજો, સિલેક્ટ થઈ જવાનું. જો એકાદી વખત વિડીયો જોયેલો હોય તો પાવતી ના પકડાવતા. જનરલી નહીં પકડી શકો. લાઇસન્સ હોય છે, આધાર કાર્ડ હોય છે, હેલ્મેટ હોય છે, પીયુસી હોય છે, બધું હોય તો છે, પણ પોલીસ ધારક ગમે એમ પકડે. તો ધ્યાન રાખજો, થોડુંક રાખજો. ઓકે, જસ્ટ કિડિંગ. હવે આઈપીસી માટેનો આ ચોથો વિડીયો છે. જેટલા પણ અગાઉ વિડીયોમાં મહત્ત્વની કલમો આપેલ છે એટલી કલમોને હાવેવર એકદમ પરફેક્ટ કરવાની છે. મોસ્ટ આઈએમપી છે. આપણે 100% કલમો નથી કરાવતા, એટલે જેટલું કરાવીએ એટલું ગંભીરતાથી કરવાનું છે. અન્યથા 1-2 માર્ક કે અડધા માર્કથી મહેનત કરતા હોવા છતાં પણ રિઝલ્ટથી દૂર રહેવા માટે તૈયાર રહેજો. તો સતત અને સખત પરિશ્રમનો બીજો, ત્રીજો, ચોથો કોઈ વિકલ્પ છે નહીં. હા પોલીસ મિત્રો, હવે એએસઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ જે કંઈ પણ તૈયારી કરતા હોય, જે કંઈ પણ બનો, થોડુંક ધ્યાન રાખજો એક વખત વિડીયો જોયો હોય તો. હવે વાત કરીએ પ્રકરણ 6. થોડીક કલમો જોઈ અને પછી આજે અગાઉ પ્રકરણ જોવાના હતા એ રહી ગયા છે, તો જોઈ લઈએ. પ્રકરણ 6 અગાઉ આપણે પ્રકરણ 5માં વાત કરી. 120 ક સુધીની કલમો જોઈએ. હવે અહીંયા પ્રકરણ 6 છે રાજ્ય વિરુદ્ધના ગુનાઓ. રાજ્ય વિરુદ્ધના ગુનાઓ. રાજ્ય વિરુદ્ધના ગુનાઓમાં 4 કલમો મહત્વની છે. રાજ્ય વિરુદ્ધના ગુનાઓ એટલે કે 2 પ્રકારની આપણી સમૂચી સરકારો, એક કેન્દ્ર સરકાર હોય ને એક રાજ્ય સરકાર. તો અહીંયા પ્રથમ કલમ છે કલમ 121 આઈપીસી કલમ 121 ભારત સરકાર સામે લડાઈ કરવી. ભારત સરકાર સામે લડાઈ કરવી આવો શબ્દ પણ વાપરેલો હોઈ શકે પરીક્ષામાં, અને બીજો દેશદ્રોહ પણ વાપરેલ હોઈ શકે. તો કલમ 21માં ભારત સરકાર સામે લડાઈ કરવી, કેન્દ્ર સરકાર સામે લડાઈ કરવી, અયોગ્ય બાબતને લઈને સરકારનો તિરસ્કાર કરવો અથવા તો એનો વિરોધ કરવો, સરકારને ન સાજે, દેશને ન સાજે એવું કોઈ પણ કૃત્ય કરવું, એને કહેવામાં આવે ભારત સરકાર સામે લડાઈ કરવી અથવા તો દેશદ્રોહ કરવો. એના માટે હવેની જેટલી કલમો છે એમાં સજાની જોગવાઈઓ પણ આવે છે. કેમ કે હવે ગુનાહિત કલમો ચાલુ થાય છે, તો સજાની જોગવાઈ દરેકમાં યાદ રાખવાની છે. કલમ 121 ભારત સરકાર સામે લડાઈ કરવી અથવા તો દેશદ્રોહ, એના માટે સજા છે મોત અથવા તો આજીવન કેદ. ક્લિયર? કલમ 124 ક. કલમ 124 ક માં રાજદ્રોહ. 24 ક છે તો સ્વાભાવિક વાત છે કે ક છે એટલે પછીથી ઉમેરેલી હોય. શરૂઆતમાં જ્યારે પણ આવે રાજ્ય સરકારનો પણ તિરસ્કાર કરવામાં આવતો તો દેશદ્રોહ માટે ની કલમ એડ થતી. 121 મુજબ એનો ગુનો બનતો. તો આ બધી જે કાર્યવાહી છે સેન્ટ્રલ લેવલે થતી. તો આ બાબતને ટાળવા માટે થઈ અને ફરી વખત વચ્ચે એક કલમ ઉમેરવામાં આવે છે 124 ક, જેમાં રાજદ્રોહ ભારત સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા જે રચેલ અથવા તો કેન્દ્ર સરકારની નીચે આવતી કોઈ પણ સરકારનો વિરોધ કરવો, મતલબ કે રાજ્ય સરકારનો તિરસ્કાર કરવો, વિરોધ કરવો, એના માટે થઈ 124 ક રાજદ્રોહ. એના માટેની સજા છે આજીવન કેદ, દંડ અથવા 3 વર્ષની સજા. 124 ક રાજદ્રોહ, આજીવન કેદ, દંડ, 3 વર્ષની સજા. એટલું જ યાદ રાખવાનું છે. કલમ, વ્યાખ્યા અને સજા. કલમ, વ્યાખ્યા અને સજા ભલે એક અક્ષરમાં કરો, 2 અક્ષરમાં કરો, બટ હાવેવર વી હેવ ટુ રિમેમ્બર ધેટ. એના પછી 128 રાજ્ય કેદીને સ્વેચ્છાપૂર્વક નાસી જવા દેવું. કાયદો ભણતા હોય ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે કોઈ પણ ગુનો બનવામાં ઈરાદો મહત્વનો છે. તો કોઈ રાજ્ય કેદી છે, યુદ્ધ કેદી છે, પોલીસ કર્મચારી હોય એક, તમે જ ભવિષ્યમાં હોય, તમે ના હોય એવી ઘટનામાં ન આવો, આપણે પણ ના આવીએ, કે કોઈ પોલીસ કર્મચારી છે એ કોઈ રાજદ્રોહના કે રાજ્ય કેદીને લઈને જતો હોય અને ઈરાદાપૂર્વક જવા દે. દાખલા તરીકે કે કોઈનું પ્રેશર આવે ને એવી રીતે જવા દે કે ચલો જાઓ, નીકળી જાઓ, મતલબ કે જાપ્તામાંથી જવા દેવો, નાસી જવા દેવો. કેદી તરીકે તમારે આગળ એને સાચવવાની અને લઈ જવાની જવાબદારી હોય અને ઈરાદાપૂર્વક જવા દો. તારે તમને ખબર છે કે મારે આને જવા દેવાનું છે પ્લાનિંગથી, એ પછી કારણ કોઈ પણ હોઈ શકે. ઈરાદાપૂર્વક જવા દો તો એના માટે 10 વર્ષની સજા છે. કલમ 128 રાજ્ય કેદીને ઈરાદાપૂર્વક નાસી જવા દેવો, ભગાડી દેવો. એના પછીની કલમ છે 129. 129માં રાજ્ય કેદીને ગફલતથી નાસી જવા દેવો, મતલબ કે અહીંયા તમારો ઈરાદો નથી ભાગી જવાનો, પણ આરોપી હોય બાજુમાં બેઠો હોય પછી આપણે કર્મચારી હોય કે અધિકારી હોય મોબાઈલમાં વ્યસ્ત હોય ને પેલો જતો રહી તો ધેટ ઇઝ ગફલત, મતલબ કે ભૂલ છે, ભૂલથી જતો રહે છે. તો એના માટે 3 વર્ષની શિક્ષા છે. તો યાદ રાખીએ પ્રકરણ 6માં આપણા માટે 4 કલમો મહત્વની છે. કલમ 121 ભારત સરકાર સામે લડાઈ અથવા દેશદ્રોહ, શિક્ષા મોત અથવા આજીવન કેદ.
124 ક રાજદ્રોહ, આજીવન કેદ, દંડ અને અથવા તો 3 વર્ષની સજા. કલમ 128 રાજ્ય કેદીને ઈચ્છાપૂર્વક ઈરાદાપૂર્વક જવા દેવો 10 વર્ષની સજા. 129 રાજ્ય કેદીને ગફલતથી જવા દેવો 3 વર્ષની સજા. તો આ કલમો મહત્વની છે, યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. કલમ, વ્યાખ્યા, સજા. કલમ, વ્યાખ્યા અને સજા રોજ જો આજ ભરતીમાં સિલેક્ટ થવું હોય તો મહત્વની કલમોને રોજ 1 થી 2 વખત સવાર સાંજ વાંચો. જેવી રીતે કંઈ થયું હોય દવા લેવાનું કહીએ આપણે ડૉક્ટર, એવી રીતે. હા, પોસિબલ હોય તો નરણા કોઠે. ક્લિયર? હવે જોઈએ આઈપીસીમાં અમુક વખત એવા પ્રશ્ન, મહત્વની જેટલી કલમો છે એવું જરૂરી નથી કે એવું જ પૂછે કે 302 કલમમાં કઈ જોગવાઈ છે, એવું પણ પૂછે. મહત્વની કલમ છે તો એવું પણ પૂછાઈ શકે કે 302 કલમ છે એ કયા પ્રકરણમાં આવેલ છે. ધેન જો આપણે પ્રકરણ યાદ ના હોય તો મુશ્કેલી ઊભી થાય. તો પ્રકરણો જોઈ લઈએ જલ્દીથી. એ પ્રકરણોમાં એ કલમો નથી લખી, પણ હું જેટલા મહત્વના પ્રકરણ તમને કહું એની કલમ પર રિમાઇન્ડર કરી દેવાની કે કઈ કલમ સુધી કયું પ્રકરણ છે. ક્લિયર? પ્રથમ છે પ્રારંભિક. આઈપીસી ની શરૂઆત ક્યાં અમલ, એ પ્રારંભિક. 2 સામાન્ય અપવાદો, સામાન્ય સ્પષ્ટીકરણો, સ્પષ્ટતાઓ કરેલ છે કે 100 આઈપીસીમાં હોય તો 100 માનવું. તો એવા સામાન્ય આઈપીસી ના સ્પષ્ટીકરણો પ્રકરણ 2 સામાન્ય સ્પષ્ટીકરણ. 3 શિક્ષા બાબત, શિક્ષાની જોગવાઈઓ, શિક્ષા ક્યાં કરવી, કેવી રીતે કરવી, શું કરવું ના કરવું, એવી જોગવાઈઓ પ્રકરણ 3. પ્રકરણ 4 મહત્વનું છે સામાન્ય અપવાદો. અપવાદોમાં આપણે જોયું કે કોઈ પણ વ્યક્તિ સજા, કોઈ ગુનો કરો તો એને સજા મળે, પણ અપવાદોમાં એવું કહેવાય છે કે 7 વર્ષથી નીચે હોય અથવા અસ્થિર મગજનો હોય તો સજા ન પણ થાય, ગુનો ના પણ બને. તો આવી બાબતો સામાન્ય અપવાદો પ્રકરણ 4. દુષ્પ્રેરણ, ખરાબ કામની પ્રેરણા આપી, એ બાબત આખી 5માં દર્શાવે. 5 ક ગુનાહિત કાવતરો કરો. ગુનાહિત કાવતરા મતલબ કે કોઈ ગુનાહિત કામનું આયોજન કરવું જેમાં 2 વ્યક્તિ જરૂરી છે તો એ દર્શાવેલ છે 5 કમાં. પ્રકરણ 6 રાજ્ય વિરુદ્ધના ગુના, જે આજે આપણે ભણ્યા. રાજ્ય અથવા કેન્દ્ર સરકાર વિરુદ્ધ તિરસ્કાર ઉત્પન્ન કરવો, રાજ્ય વિરુદ્ધના ગુના, એ બધું દર્શાવેલ છે પ્રકરણ 6 માં. 7 વિવિધ દળોને લગતા, નૌકાદળ, નૌસેના, આપણી જે સેનાની 3 પાંખ છે કે જેટલી સેનાઓ છે એને લગતા ગુનાઓ અહીંયા છે, કેમ કે એને થોડુંક એના કાર્યક્ષેત્રને લઈને સરકારી જે ડિપાર્ટમેન્ટ છે એના લઈને થોડીક અલગ એની વ્યવસ્થા હોય છે, એ બધી દર્શાવવામાં આવેલ છે પ્રકરણ 7માં. 8માં જાહેર સુલે શાંતિ વિરુદ્ધના ગુના. આમાં એવા ગુના છે કે જે વ્યક્તિઓની શાંતિને હણતા હોય, દાખલા તરીકે ડીજે વગાડવું, 100 આવા ઘટનાઓ બનતી હોય તો એ બધી દર્શાવેલ છે 8માં જાહેર સુલે શાંતિ. 9 રાજ્ય સેવકે કરેલા ગુના. રાજ્ય સેવક જ્યારે કોઈ ગુનો આચરે છે તો એ પ્રકરણ 9માં દર્શાવેલ છે. પ્રકરણ 10 આ જે પ્રકરણ 9 છે એમાં લાંચ રૂશ્વતને આવવું હતું. એકચ્યુઅલી જે એન્ટી કરપ્શન બ્યુરો આવવાની સાથે આ કલમો અમુક રદ થઈ છે, પછી જ્યારે પ્રકરણ શીખીએ ત્યારે જોશું. કલમ 10 રાજ્ય સેવકના અધિકારોનો તિરસ્કાર કરવો. દાખલા તરીકે કોઈ રાજ્ય સેવક આવે અને એનો તિરસ્કાર કરીએ તો આપણે આપણા વિરુદ્ધ ફરજ રૂકાવટનો ગુનો દાખલ થાય 186. તો એ બધું દર્શાવેલ છે 10માં રાજ્ય સેવકના અધિકારોનો તિરસ્કાર કરવો. 11 ખોટા પુરાવા અને ન્યાય વિરુદ્ધના ગુના. કોઈ ખોટો પુરાવો આપવો, એક દસ્તાવેજની જગ્યાએ બીજું દસ્તાવેજ રજૂ કરવું, ખોટો પુરાવો ઉત્પન્ન કરવો વગેરે બાબતો છે પ્રકરણ 11માં. પ્રકરણ 12 સિક્કા અને સરકારી સ્ટેમ્પ, એક જાતનું નાણું છે, સિક્કાઓ અને સ્ટેમ્પ સરકારી, એના વિરુદ્ધના ગુનાઓ. તોલમાપ સંબંધી ગુનાઓ, માર્કેટમાં જઈએ અને પેલા છાબડા હોય નીચે કંઈ ચોટાડે રાખે અથવા ઇલેક્ટ્રોનિક કાંટો હોય તો એમાં 1 કિલો માંગો ને અમુક વજન ઓછો આવે, 100 ઘટના બને તો તોલમાપ સંબંધી ગુના કયા પ્રકરણમાં જોવા મળે? પ્રકરણ 13. 14 જાહેર આરોગ્ય સલામતી અને સગવડ, કોઈને આરોગ્ય હણાય એવા કામ કરવા. દાખલા તરીકે અવેડામાં કોઈ પશુઓને પાણી પીવાનો અવેડો છે એમાં ઝેર નાખી દેવું, આવી બધી બાબતો ક્યાં દર્શાવેલ છે? 14માં. 15 ધર્મ સંબંધી ગુના. ધર્મ રિલેટેડ, ધર્મનું અપમાન કરવું, ધર્મની માન્યતાને અપમાન કરવું, સ્થળને અપવિત્ર કરવું, આગળ જોશું. આ બધી બાબતો દર્શાવેલ છે 15. 16 માનવ શરીરને અસર કરતા ગુના. સૌથી મહત્વનું આઈપીસીનું પ્રકરણ છે આપણી, અથવા તેને કહેવાય જિંદગીને અસર કરતા ગુના, કે જેમાં ખૂન, ધાડ, લૂંટ, ખૂન, વ્યથા, મહાવ્યથા, એ બધી બાબતોનો સમાવેશ થાય 16માં. 17 મિલકત વિરુદ્ધના ગુના. આપણી મિલકતને નુકસાન પહોંચાડવું, મિલકતને હડપ કરવી વગેરે બાબતો દર્શાવેલ છે 17માં. 18 દસ્તાવેજ, માલિકી, માલની નિશાનીઓ વગેરે. દસ્તાવેજને લગતી અને માલની નિશાની એટલે કોઈની નિશાની કોઈ સામાનમાં કરેલ છે એને ફેરવી નાખીએ, ચેન્જ કરી નાખીએ, એને નુકસાન થાય વગેરે બાબતો દર્શાવેલ છે. આગળ જોશું. 19 નોકરીના કરારોનો ગુનાહિત ભંગ. જ્યારે આપણે નોકરીએ જોઈન થઈએ ત્યારે કરારો કરવામાં આવેલ છે. ગુનો થાય, કોઈ ખરાબ હિત કોઈનું હણાય એવી રીતે કંઈ કામ કરીએ નોકરી દરમિયાન તો એ બધી બાબતો દર્શાવેલ છે અહીંયા 19માં. 20 લગ્ન સંબંધી ગુનાઓ. 498 ક સ્ત્રીને ત્રાસ આપવો વગેરે બાબતો છે લગ્ન સંબંધી ગુના પ્રકરણ 20. 21 બદનક્ષી. બદનક્ષી કોઈનું અપમાન થાય એવી રીતે, મતલબ કે કોઈની શાખ હણાય
એવી રીતે, અપમાન તો નહીં પણ સાખણા એવી રીતે. 22 ગુનાહિત ધમકી, કોઈને ધમકી આપી, ખૂન કરવાની ધમકી આપી, મારી નાખવાની ધમકી આપી, વગેરે વગેરે કલમોની વ્યવસ્થા છે પ્રકરણ 22માં. પ્રકરણ 23 ગુનો કરવાની કોશિશ કરવી, ખૂન કરવા જાય ને ખૂન ના થાય તો ગુનો તો બને જ, ખૂન કરવાની કોશિશ. ચોરી કરવા જાય ને તાળું તોડવાનો મેળ ન આવે તો ચોરી કરવાનો કોશિશ તો થઈ જ, તો એ 23 મુજબ બને. તો આ છે મહત્વના પ્રકરણ. ટોટલ 23 પ્રકરણ છે, એમાં 2 પેટા એડ કરો તો 25 થાય છે. અને અહીંયા જે મહત્વના પ્રકરણ કહી દઉં, યાદ રાખવાનું છે 2 સામાન્ય સ્પષ્ટીકરણો, 4 સામાન્ય અપવાદો, 6 રાજ્ય વિરુદ્ધના ગુના, યાદ રાખવાનું છે 15 ધર્મ સંબંધી ગુના, 16 માનવ શરીરના ગુના, 17 મિલકત વિરુદ્ધના ગુના. મોસ્ટ આઈએમપી 3 પ્રકરણો યાદ રાખવાના, કેટલી કલમથી કેટલી કલમ સુધી. 20 લગ્ન સંબંધી ગુના અને ગુનો કરવાની કોશિશ 23. આ મોસ્ટ આઈએમપી બધા મહત્વના છે. કલમ સાથે કરવાના છે કે કઈ કલમ સુધી કયું પ્રકરણ છે, એમાં કેટલી કલમો છે અને ક્યાંથી ક્યાં સુધી, આ બધું કરવાનું જ છે, પણ મેં બતાવ્યા એટલા મહત્વના છે. તો ગેટ રેડી, હંમેશાને માટે સતત અને સખત પરિશ્રમ કરતા રહો. સફળતા છે એ આપણાથી દૂર નથી. જો આપણે અત્યારે મુશ્કેલી પડતી હોય, કંટાળો આવતો હોય, એવી પ્રોસેસમાં હોય, હદ કરતાં વધારે તૈયારી કરતા હોય ને, તો સફળતા તમારા હાથમાં છે. થેન્ક યુ.